માર્કેટમાં રીંગણીની ઘણી બધી વેરાયટી આવે, પણ વાવેતર માટે સારી કઈ? તો આજ હું તમારા માટે લઈને આવ્યો છું બમ્પર ઉત્પાદન આપતી રીંગણીની 5 બેસ્ટ વેરાયટી. પહેલા નંબર ઉપર આવે VNR ની રાજગાંવ વેરાયટી, જેમાં પહેલું હાર્વેસ્ટિંગ 2 થી 2.5 મહિનાની વચ્ચે જોવા મળે છે અને આ વેરાયટી 6 થી 8 મહિના સુધી ઉત્પાદન આપે છે. બીજા નંબર ઉપર આવે સુખદાની એક્સેલ પર્પલ વેરાયટી. ચોમાસુ અને શિયાળુ બંને સિઝનમાં આનું વાવેતર થાય છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આનું વાવેતર જોવા મળે છે. ઠાકર સીડની 1611 વેરાયટી, જેમાં પહેલું હાર્વેસ્ટિંગ 50 થી 55 દિવસમાં જોવા મળે અને 1 વીઘામાં 4 થી 5,000 કિલો જેટલું ઉત્પાદન મળે છે. ચોથા નંબર ઉપર આવે VNR ની મુક્તા મોતી વેરાયટી, જેના રોપા 20 થી 30 દિવસમાં તૈયાર થઈ જાય એટલે 2 ફૂટના અંતરે ચોપી જવાના, જેના ફ્રૂટનો વજન 100 થી 120 ગ્રામની વચ્ચે હોય છે. રાશિ હાઈવેજ પ્રાઇવેટ લિમિટેડની ધ્રુવા વેરાયટી, જેનું વાવેતર ચોમાસુ અને ઉનાળુ બંને સિઝનમાં થઈ શકે છે અને ટ્રાન્સપોર્ટ માટે આ વેરાયટી બેસ્ટ છે. તમારું ગામ કયું અને તમે કઈ રીંગણીની વેરાયટીનું વાવેતર કરેલું છે, નીચે કોમેન્ટમાં જણાવજો.